છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. કહેવાય છે કે પુસ્તકો લોકોનું ભવિષ્ય બનાવે છે, પરંતુ જૂનાગઢના જવાબદાર અધિકારીઓ જાણે વાચકોનું ભવિષ્ય જ ધૂંધળું કરવા બેઠા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મહાનગર જેવા બિરુદ ધરાવતા જૂનાગઢ શહેરની સરકારી લાઇબ્રેરીઓ, જે ઐતિહાસિક અને દુર્લભ પુસ્તકોનો ખજાનો ધરાવે છે, એ અમૂલ્ય વારસાની સુરક્ષા તંત્રની ઘોર બેદરકારીને કારણે જોખમાઈ રહી છે. જૂનાગઢની સરકારી લાઇબ્રેરીઓમાં ફાયર સેફટીના અભાવે વાચકો અને અમૂલ્ય પુસ્તકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક લાઇબ્રેરીમાં અગ્નિશામક સિલિન્ડરની એક્સપાયરી 4 મહિના પહેલા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજી લાઇબ્રેરીમાં પૂરતી ફાયર સેફટી વ્યવસ્થા જ નથી. દરરોજ સેંકડો વાચકો ધરાવતી આ લાઇબ્રેરીઓમાં તંત્રની બેદરકારી ચિંતાનો વિષય બની છે. શહેરમાં અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો ખેલ ચાલતો હતો, પરંતુ હવે ભૂમાફિયાઓ અને રાજકીય વગદારોએ સીધો સરકારની છાતી પર જ હાથ મૂકવાની તૈયારી કરી લીધી હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢમાં સરકારી જમીનોને લઈને મોટા સવાલો ઊભા થયા છે. સૂત્રોના દાવા મુજબ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી સરકારી કચેરીઓ, ગેસ્ટ હાઉસ અને ક્વાર્ટર્સની કરોડો રૂપિયાની જમીનો પર કેટલાક વગદાર તત્વોની નજર હોવાની ચર્ચા છે. રેલવે સ્ટેશન રોડ, દિવાન ચોક અને રામનિવાસ વિસ્તાર જેવી જગ્યાઓ અંગે પારદર્શક સર્વે અને સુરક્ષા પગલાંની માંગ ઉઠી છે. જનતાનો સવાલ છે કે આ કિંમતી જમીનો ખાનગી હિત માટે નહીં, પરંતુ બગીચા, હોસ્પિટલ, પાર્કિંગ અને જાહેર સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાય. હવે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારમાં આ મામલે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું મહત્વનું રહેશે. જૂનાગઢમાં 72 વર્ષથી યોજાતી પરંપરાગત ગિરનાર દૂધધારા પરિક્રમા આ વર્ષે પણ ભક્તિભાવ સાથે યોજાઈ. ભવનાથ મહાદેવ સહિત વિવિધ મંદિરોમાં દુગ્ધાભિષેક કરવામાં આવ્યો, જ્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ હર હર મહાદેવના જયઘોષ સાથે પરિક્રમામાં ભાગ લઈ સારા વરસાદ અને સર્વના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. જૂનાગઢના દોલતપરા વિસ્તારના રહીશોએ વિસ્તારની સુરક્ષા અને સામાજિક સૌહાર્દ જાળવવાના હેતુથી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. આ મુદ્દે અગાઉ ડિસેમ્બર 2025માં પણ અરજી કરવામાં આવી હતી અને હવે ફરીથી માંગ ઉઠાવવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બગીચા શાખા સામે સખી મંડળની બહેનોએ પગાર મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. બહેનોનો આક્ષેપ છે કે વૃક્ષારોપણ માટે રાખવામાં આવ્યા હોવા છતાં તેમની પાસેથી રસ્તા અને ડિવાઈડરોની સફાઈ કરાવવામાં આવી છે, જ્યારે છેલ્લા 5 મહિનાથી 2 મહિનાનો પગાર ચૂકવાયો નથી. આ મામલે તેમણે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. ગામ જાંજડા, ખાણીયા અરુણા દિલીપભાઈ, અમે વૃક્ષરોપણમાં કામ કરવા આવતા. અમે 3 મહિના કામ કર્યું છે અને અમે પગાર માટે આવ્યા હતા. હજી અમારા પગાર નહોતા થયા, પછી અમે કમિશનર સાહેબને મળ્યા છે. કમિશનર સાહેબે એમ કીધું છે તમારા સાંજ સુધીમાં કે બિલ મુકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ જાય. હવે આવીને આવી વાતોને અમને ખોટો ન પડીએ પાછા, એટલે અમને આજ સાંજ સુધીમાં અમારો પગાર થઈ જવો જોઈએ. અમારી માંગ છે. કમિશનર સાહેબે વાતો તો કર્યો છે, પૂરો કરે તેટલી અમારી માંગણી છે. કમિશનર સાહેબને થેન્ક યુ. તમે કામગીરી કઈ રીતે કરતા, કઈ તારીખે ચડ્યા હતા? અમે ચડ્યા છે 10મા મહિનામાં ચડ્યા. 12 મહિના સુધી 3 મહિના કામ કર્યું અને પછી પહેલા મહિનાથી પગારનું ચાલુ થઈ ગયું. 15 દિવસમાં, 20 દિવસમાં, 15 દિવસમાં. એમાં જ 7મો મહિનો છે, હજી એ વાદો જ કર્યો છે. હવે તો સરે કહી દીધું પગાર થઈ જાય, એટલે થોડો વિશ્વાસ છે. જી સર. આજે બહેનો એમના દ્વારા જે વૃક્ષારોપણમાં કામગીરી કરેલી હતી એ વિષયમાં એમના પેન્ડિંગ બિલો બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ એ એમના જે બિલો છે કાલ સાંજે જ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. એટલે એમને સંતોષકારક જવાબ અમે આપી શકીએ છીએ, એનું મને આનંદ છે. અને ભવિષ્યમાં પણ વૃક્ષારોપણની જે કામગીરી છે એને અગ્રતાના ધોરણે આપણે જૂનાગઢ જે છે એ કરવાની રહેશે. સર, ક્યાંક ને ક્યાંક બહેનોએ એવું પણ કીધેલું છે કે ખરેખર વાસ્તવિક જે અમે વૃક્ષારોપણની કામગીરી છે એ કરેલી જ નથી. અમારા પાસે ડિવાઈડરો સાફ કરાવવામાં આવ્યા હતા, આવી પણ વાત સામે આવી છે. સાહેબ શું કહેશો? આપણે મેં કાલે જાતે રૂબરૂ મુલાકાત લીધેલી છે. ધોરાજી રોડ ઉપર આપ જઈ શકો છો. પછી અલગ અલગ સોસાયટીઓના જે ટીપી રિઝર્વ પ્લોટો છે એમાં પણ ત્યાં બગીચા હયાત જ છે. જો કામગીરી ના કરી હોત તો બગીચા આપોઆપ તો ના ઉગી શકે. એટલે કદાચ હોઈ શકે કે જ્યારે કોઈ પૂરની સ્થિતિ હોય, ચોમાસાનો હોય, ત્યારે જૂનાગઢના જે રહીશો છે એમની સુખાકારીને ધ્યાને રાખતા હોય એવી કામગીરી કરેલી હોય, પરંતુ જે બગીચા જે છે એ તો બિલકુલ બનાવવામાં આવ્યા છે. અને તમે કહો છો જો નથી કરે તો તેના પેમેન્ટ અમે કાપી લઈએ, પણ એ તો સામે પેમેન્ટ માંગવા આવ્યા છે. એટલે આ વાત જે છે તદ્દન
ખોટી અને પાયાવિહોણી છે. સર ખાસ જે ડિવાઈડર છે એમાં માટીનું પુરાણ થતું હોય એમાં પણ વૃક્ષારોપણ થતું હોય, શું કહો છો? બિલકુલ, આ વખતે સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે અને એમાં ડિવાઈડરોનું નવીનીકરણ અને એમને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે. ડન છે. જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં તેમણે કેશોદ એરપોર્ટ પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ફ્લાઇટ શરૂ કરવાનો સરકારનો અભિગમ હોવાનું જણાવતા વિકાસ કાર્યો ઝડપથી, પારદર્શક રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને વધુ એક આરોગ્ય સુવિધાની ભેટ આપતા 8માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. અહીં નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, લેબોરેટરી ટેસ્ટ, રસીકરણ, ટીબીની સારવાર અને આયુષ્માન ભારત કાર્ડ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ હવે સ્થાનિક નાગરિકોને ઘર આંગણે ઉપલબ્ધ થશે. ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ તાલાળા તાલુકાના માધુપુર ગીર નજીક દરોડો પાડી જુગાર રમતા વેરાવળના 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને જુગારનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના લીલિયા પંથકમાં 2 યુવકોના જીવલેણ હુમલામાં સંડોવાયેલા ભગત નામના નરસિંહને વન વિભાગે બેભાન કરી પકડી એનિમલ કેર સેન્ટરમાં આજીવન કેદ રાખવાનો નિર્ણય કર્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન દરમિયાન બનેલી આ ઘટનામાં સાથે રહેલા અન્ય યુવકોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે 12% વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શેડ્યુલ H1 શ્રેણીમાં સામેલ કરી છે. હવે આવી દવાઓ માત્ર તબીબના પ્રિસ્ક્રિપ્શનથી જ મળી શકશે અને કેમિસ્ટોએ તેના વેચાણનો રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને કફ સિરપ અને ટોનિકના વેચાણ પર અસર થવાની શક્યતા છે. ફિલ્મ રામાયણની રિલીઝ પહેલા મેકર્સ દ્વારા દેશભરની 400થી વધુ શાળાઓમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. આપણું સત્ય, આપણો ઇતિહાસ થીમ આધારિત આ અભિયાનમાં 18 શહેરોના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે, જેમાં રામાયણ આધારિત સ્પર્ધાઓ, વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ સેશન યોજાશે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની કંપની નોવો નોર્ડિસ્કે ભારતમાં ઇન્સ્યુલિન આઇકોડેક લોન્ચ કરી છે, જેનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર 1 વખત કરવો પડશે. કંપનીના જણાવ્યા મુજબ આથી દરરોજના ઇન્સ્યુલિન ઇન્જેક્શનની સંખ્યા ઘટીને વર્ષમાં 52 જેટલી થઈ શકે છે અને ઇન્સ્યુલિન સારવાર શરૂ કરવામાં દર્દીઓને સરળતા મળશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.